ડૉક્ટર, શું પુરુષો અને સ્ત્રીઓમાં આ રોગના કારણો સેમ હોય છે કે અલગ અલગ હોય છે? મોટાભાગે વેરિકોઝ વેન્સ જે છે ને એ થવાનું મુખ્ય કારણ લાંબુ ઊભા રહેવું. જે લોકોનો બિઝનેસ અને પ્રોફેશન લોંગ સ્ટેન્ડિંગનો છે, જેમ કે ટીચર્સ છે, સર્જન્સ છે કે જે લોકો ઊભા રહીને સર્જરી કરે છે, ટીચર્સ ઊભા રહીને છોકરાઓને ભણાવે છે, વેન્ડર્સ છે કે જે લોકો ઊભા રહીને લારી પર વેચે છે, રિક્ષા ડ્રાઈવર્સ છે કે જે લોકો પગ લબડાઈને આખો દિવસ બેસી રહે છે, કોમ્પ્યુટર વર્ક કરતા લોકો કે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ જીવતા લોકો કે જે લોકો ફક્ત પગ લબડાવીને કાં તો એક જગ્યાએ ઊભા રહીને કામ કરે છે કે ઊભા રહીને કે એક જગ્યાએ બેસીને કામ કરે છે, એવા બધા લોકોમાં ટુવર્ડ્સ ગ્રેવિટી બ્લડ પુલ થવાનું જ છે. અને એના કારણે લાંબુ ઊભા રહેવાના કારણે પગમાં જે વેન્સની જે કેપેસિટી હોય છે કે જે લોહી ઉપર લઈ જાય છે, એ કેપેસિટી કોઈક સમયે ડિસ્ટર્બ થવાની જ છે અને વિનસ ઇન્સફિશિયન્સીમાં પરિવર્તિત થવાની જ છે કે જેના કારણે એ લોકોમાં વેરિકોઝ વેન્સ જોવા મળતું હોય છે. તો જે પુરુષો અને સ્ત્રીઓમાં જે મુખ્ય કારણ છે એ છે લાંબુ ઊભા રહેવાનું અને પ્રોફેશન રિલેટેડ થતું વેરિકોઝ વેન્સ. એ સિવાય વેરિકોઝ વેન્સના અલગ અલગ કારણોમાં હેરિડિટરી કે જેમાં જો પેરેન્ટ્સને વેરિકોઝ વેન્સ હોય તો કેટલાક % બચ્ચાઓમાં પણ વેરિકોઝ વેન્સ જોવા મળે છે. બીજું કારણ છે સ્ત્રીઓમાં જે પોસ્ટ પ્રેગ્નન્સી. આમાં શું થાય છે કે યુટ્રસ જે છે એ બહુ બલ્કી સ્ટ્રક્ચર છે, એટલે બચ્ચા સાથેનું યુટ્રસ જ્યારે મધર સુપાઇન પોઝિશનમાં વધારે રહેતી હોય, એટલે કે સૂઈ રહેતી હોય, એ વખતે એ જે યુટ્રસ જે છે બચ્ચા સાથેનું એ વેરિકોઝ એ જે ઇન્ફેરા વેના કહેવાય એને દબાવે છે, મેઇન નસને દબાવે છે, જેના કારણે પગમાંથી લોહી ઉપર જઈ શકતું નથી અને જેના કારણે પગમાં વેન્સમાં લોહી ભરાઈ રહે છે, વેન્સ ફૂલે છે અને વેરિકોઝ વેન્સ જોવા મળે છે. ઘણી વખત PCOS, હોર્મોનલ ઇમ્બેલેન્સ, હાઈ પ્રોજેસ્ટેરોન લેવલ, એમાં પણ વેનના વાલ રિલેક્સ થઈ જતા હોય છે, એના કારણે પણ વેરિકોઝ વેન્સ જોવા મળે છે. તો આપણે પુરુષો અને સ્ત્રીઓના કારણો જો ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો પુરુષોમાં કદાચ હેરિડિટરી હોઈ શકે, ઓક્યુપેશનલ પ્રોફેશનલ હેઝાર્ડ કે લાંબુ ઊભા રહેવાના કારણે વેરિકોઝ વેન્સ થાય કે પોતાના લાઈફસ્ટાઈલના કારણે વેરિકોઝ વેન્સ થાય. આ મેઇન પુરુષોના કારણો છે. સ્ત્રીઓમાં ઓક્યુપેશનલ તો ખરું જ, પણ જોડે જોડે પોસ્ટ પ્રેગ્નન્સી વેરિકોઝ વેન્સ, હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે થતી વેરિકોઝ વેન્સ અને હેરિડિટરી વેરિકોઝ વેન્સ, આ બધા સ્ત્રીઓમાં થતા કારણો જોવા મળે છે. તો આમ પુરુષો અને સ્ત્રીઓમાં અમુક કોમન કારણો પણ છે અને અમુક ડિફરન્ટ કારણો પણ જોવા મળે છે.